જે સર આપનું નામ ડેઝિગ્નેશન? કિશોરભાઈ બિંદલ, સુરત શહેર મહામંત્રી, સુરત મહાનગર. જે સર આજે જે રીતે અયોધ્યા ખાતે સુરતથી ત્રીજી ટ્રેન રવાના કરવામાં આવી રહી છે, કેટલાક ભાવિ ભક્તો છે, કેવા પ્રકારનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે? આજે સુરત મહાનગરની નવસારી લોકસભાથી ત્રીજી ટ્રેન જાય છે. આ ત્રીજી ટ્રેનમાં લગભગ 20 કોચ છે. દરેક કોચમાં 72-68 ને આજુબાજુ પેસેન્જર છે, એટલે 1344 પેસેન્જર ના નામ, આધાર કાર્ડ નંબર ને મોબાઈલ નંબર સહિતની લિસ્ટ બનાવે ને રેલવે IRCTC બુક કરાવી છે. ને આજે નવસારી ને બિલીમોરાથી 3 વિધાનસભા જે નવસારી લોકસભાની છે ત્યાંથી લોકો બેઠા છે. ત્યાં પણ આપણા સાંસદ અને ગુજરાત પ્રદેશના અધ્યક્ષ આદરણીય CR પાટીલ સાહેબે ભક્તોને શુભેચ્છા પાઠવી સ્ટેશનથી રવાના કર્યા છે. અને અહીંયા બેસ્તાન રેલવે સ્ટેશનથી સુરત મહાનગરની જે 4 વિધાનસભા નવસારી લોકસભામાં લાગે છે એમના બધા જ રામ ભક્તો અહીંયા સુરત બેસ્તાન ખાતે આવ્યા છે. ને અહીંયા અમારા સાથી મહામંત્રી મુકેશભાઈ અને આપણા છોટુભાઈ પાટીલ જે રેલવે PSCના મેમ્બર છે અને અમારા પાર્ટીના પદાધિકારી અને કોર્પોરેટરશ્રી બધા અહીંયા આવ્યા છે અને બધા જ રામ ભક્તોને શુભેચ્છા પાઠવી અયોધ્યા આજે હમણાં બસ ટ્રેન આવવાની તૈયારી છે એટલે એમને રવાના કરીએ છીએ. અને એની વ્યવસ્થા રસ્તાની, નાસ્તાની, ખાવાની, ત્યાં રહેવાની, ત્યાં રેલવે સ્ટેશનથી બસ મારફતે જ્યાં ટેન્ટમાં એમની રોકાવાની વ્યવસ્થા છે તે પણ સારી વ્યવસ્થા છે. ગરમ પાણી છે, શરદીનો મોસમ છે એટલે બધી જ વ્યવસ્થા જમવાથી લઈને ચા પાણી નાસ્તાની છે. રાતે રોકાવાનો અને બીજા દિવસે રોકાયા પછી બીજા દિવસે પાછા ટ્રેન મારફતે જ સુરત પાછા ફરી ફરશે. એક સપ્તાહમાં ત્રીજી ટ્રેન રવાના થઈ રહી છે. હજુ કેટલી ટ્રેનો રવાના થશે? હજુ એના પછી બી લગભગ 20 તારીખનો એક ટ્રેનનો પ્લાનિંગ છે. એના પછી બી 3-4 ટ્રેનોનો બીજો પ્લાનિંગ છે. એટલે જેમ જેમ રેલવેની હરીઝંડી મળે કે ભાઈ આ તારીખે આ ટ્રેન એક મોકલવાની, એવી રીતે રામ ભક્તો તૈયાર જ બેઠા છે અને અમે એને જવાની વ્યવસ્થા ગોઠવીએ છીએ. જી, આપનું નામ ડેઝિગ્નેશન? મુકેશ દલાલ, સુરત મહાનગર ભારતીય જનતા પાર્ટી મહામંત્રી. જે સાહેબ આજે જે રીતે અયોધ્યા ખાતે ટ્રેન રવાના કરવામાં આવી રહી છે ભેસ્તાનથી, જી, નવસારી લોકસભા અંતર્ગત આ ટ્રેન રવાના થઈ રહી છે. આપ જોઈ શકો છો કે ભાવિક ભક્તોમાં અનેરો ઉત્સાહ છે, ઉન્માદ છે. આવી વ્યવસ્થા અમે જે પ્રમાણે માંગ આવતી ગઈ ભાવિક ભક્તોની તે પ્રમાણે અમે ટ્રેનોની વ્યવસ્થા ગોઠવતા ગયા છે. આ એક ટ્રેન છે, આના પછી પણ બીજી ઘણી બધી ટ્રેનોની વ્યવસ્થા ભારતીય જનતા પાર્ટી દ્વારા ગોઠવાઈ રહી છે. ઉપરાંત ત્યાં રહેવાની, ખાવાની, જમવાની તમામ પ્રકારની વ્યવસ્થા અમે આ રામ ભક્તો માટે ગોઠવી છે. કેટલા ભક્તો અહીંથી રવાના કરવામાં આવી રહ્યા? આજે લગભગ છે ને 1300 લોકોની ટ્રેન છે આજે. છોટુભાઈ પાટીલ, પૂર્વ ઉપાધ્યક્ષ ભારતીય જનતા પાર્ટી, સુરત શહેર. અયોધ્યા ખાતે રામલલ્લાના દર્શન માટે નવસારી લોકસભામાંથી આજે ટ્રેન રવાના થઈ રહી છે. આદરણીય સાંસદ, ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ નવસારી ખાતેથી એમને ટ્રેન રવાના કરી છે. આજે ભેસ્તાન સ્ટેશન પર અમારા શહેરના મહામંત્રી કિશોરભાઈ બિંદલજી, મુકેશભાઈ દલાલ, સૌ કોર્પોરેટરો, શહેરના મંત્રી પ્રદીપસિંહજી, ખૂબ મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ રામ ભક્તોને ટ્રેનમાં બેસાડવા માટે આવ્યા છે. આ ત્રીજી ટ્રેન છે. લોકોનો ઉત્સાહ જોવા મળે છે. લોકો ઇન્ક્વાયરી કરે છે કે ભાઈ બીજી ટ્રેન ક્યારે જશે. તો પાટીલ સાહેબે બી આશ્વાસન આપ્યું છે કે ભાઈ જેટલા લોકો બી જવું છે એમની અમે વ્યવસ્થા કરીશું. પણ જે રીતે 22 જાન્યુઆરીએ આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના અધ્યક્ષતામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થઈ, એ જ બતાવે છે લોકોમાં ઉત્સાહ. લોકો તમે જોઈ રહ્યા છો, તમે લોકોને મળશો તો એવી કહેશે કે ભાઈ રામલલ્લા પછી મોદી સાહેબને યાદ કરે છે. 550 વર્ષની તપસ્યા મોદી સાહેબે પૂર્ણ કરી છે. એટલે અમે સૌ વતી મોદી સાહેબને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવીએ છીએ કે આ કરોડો લોકોના આસ્થાનું સ્થાન રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા એમના અધ્યક્ષતામાં થઈ છે, એટલે અમને ગર્વ છે.
જી સર, એક સપ્તાહમાં ત્રીજી ટ્રેન રવાના થઈ રહી છે. કેવા પ્રકારની વ્યવસ્થા કરવામાં આવે છે અને યાત્રીઓને કેવી સુવિધા આપવામાં આવી રહી છે? આઈઆરસીટીસી દ્વારા દરેક રામ ભક્તોને ચા નાસ્તો જમવાનું ત્યાં દર્શન સુધીની વ્યવસ્થા એમના દ્વારા કરવામાં આવી છે. તમામ ખર્ચ ટિકિટમાં આવી જાય છે. એટલે લોકો જે પહેલાં ટ્રેનમાં ગયા એ બી બહુ ખુશ કે જે આયોજન છે એ આયોજન જોઈને લોકો ખૂબ ખુશ થયા છે. લોકોને એવું લાગતું હતું કે અમારું દર્શન થશે કે નહીં, પણ ત્યાંનો આયોજન 15 મિનિટમાં જ દરેક ભક્તોનું દર્શન થઈ જાય છે. એ ખાસ વિશેષતા છે.